इंटरनेट पर संपूर्ण न्यूज જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ગોવામાં ચાલી રહેલ ભાજપાની કાર્યકારિણી બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2014 ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ જાહેર કર્યા છે। નરેન્દ્ર મોદીને ભાજપ ચૂંટણી અભિયાનના અધ્યક્ષ જાહેર કરાયા બાદ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતાઓએ મારામાં વિશ્વાસ મૂક્યો છે, ત્યારે અમે કોંગ્રેસ મુક્ત ભારતના નિર્માણ માટે કોઈ કસર નહીં છોડીએ। તેમણે અડવાણી પર આશીર્વાદ આપ્યા હોય તેઓએ ખુશી વ્યક્ત કરી હતી। ગોવામાં ચાલી રહેલી ભાજપની કાર્યકારિણી બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દરેક રાજનીતિ પાર્ટી ચૂંટણીને પોતે સૌથી મોટી ચુનૌતી માનતી હોય છે, ત્યારે આગામી 2014 લોકસભા ચૂંટણીને ભાજપ મોટી ચુનૌતી માની રહી છે અને આ ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ જાહેર કર્યા છે। છેલ્લા 2 દિવસથી નરેન્દ્ર મોદીને અટકાવવાનું બજાર ગરમ બનવા પામ્યું હતું, જેમાં ગોવામાં ચાલી રહેલ ભાજપની કાર્યકારિણીમાં બાલકૃષ્ણ અડવાણી સહિત કેટલાક નેતાઓની બેઠકમાં ગેરહાજર રહેતા ભાજપમાં રહેલી ખેંચતાણની હવા પ્રસરવા પામી, જે બાદ આજે બેઠકના ત્રીજા દિવસે સુષ્મા સ્વરાજ અરુણ જેટલીની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીને 2014 ચૂંટણીની કમાન સોંપવામાં આવી હતી, જેને લઈ ગુજરાતમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। પાલનપુર નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખ શ્રી હસમુખભાઈ એમ પઢિયારે હોદ્દા ઉપર આવતા જ જવાબદારી અને કામગીરીનું સતત ભારણ સંભાળે છે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને લગ્નગાળાની સિઝનમાં સફાઈ કામદારોની મોટી સંખ્યામાં ગેરહાજરી, બીજી તરફ બનાસકાંઠા લોકસભાની પેટા ચૂંટણી તેમજ નજદીકમાં આવતી ચોમાસાની ઋતુ, આ તમામ જવાબદારીઓ અને કામનું ભારણ હોવા છતાં દિવસ રાત પોતે હાજર રાખી તેમજ નગરપાલિકાના અન્ય અધિકારીઓ પદાધિકારીઓને પોતાની સાથે હાજર રાખી આગવી, કુનેહ અને કોઠાસૂઝથી શહેર સફાઈનું ખોરંભે ચડેલ કામ ગેરહાજર કર્મચારીઓની જગ્યાએ અન્ય કર્મચારીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરી નિયમિત કરી દીધેલ છે। આગામી ચોમાસુ સિઝનને ધ્યાનમાં રાખી જેસીબી મશીનો, ટ્રેક્ટર, ટ્રોલીઓ પૂર્ણ કરાવેલ છે। ધરોઈની પાઇપલાઇનમાં ખામી થવાથી શહેરમાં પીવાના પાણીની ઊભી થયેલ ગંભીર સમસ્યા પણ તેઓએ તમામને સાથે રાખી દિવસ રાત મહેનત કરી લોકોને નાના મોટા 22 ટેન્કરો દ્વારા પાણીનો જથ્થો પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરી લોકોને પીવાનું પાણી સમયસર પહોંચાડેલ છે। આમ શ્રી હસમુખભાઈ એમ પઢિયારની પ્રમુખ તરીકેની ટૂંક સમયની શરૂઆતની કામગીરી અને તેઓનો ઉત્સાહ અને ખંત જોતા આગામી સમયમાં શહેરમાં વિકાસ, સ્વચ્છતા, આરોગ્ય તેમજ પીવાના પાણીના પ્રશ્નોમાં નગરજનોને ચોક્કસ સ્વરૂપે સારું પરિણામ મળશે જ તેવી લોકચર્ચા છે। સાથે સાથે પ્રમુખ શ્રી હસમુખભાઈ એમ પઢિયારે જાહેર જનતાને પણ સ્વચ્છતાના અભિયાનમાં જોડાવા અને નગરપાલિકાને સાથ સહકાર આપવા વિનંતી કરેલ છે। ભાભરમાં શુક્રવારે સાંજ દરમિયાન એક કાપડની દુકાનમાં પોલીસે રેડ કરી વેપારી તેમજ અન્ય એક શખ્સને ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ઝડપી જઈને જેલના હવાલે કર્યા છે, તેમજ મોબાઈલ અને ટીવી સહિત 8500નો મુદ્દામાલ કબજે લીધો હતો। જાણવા મળતી વિગત મુજબ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈને બાતમી મળતા ભાભર પીએસઆઈ જેબી આચાર્ય અને સ્ટાફ સાથે શુક્રવારે સાંજે ભાભર જૂના વિસ્તારમાં આવેલ મહાદેવપુરાના કોર્નર ઉપર જમકુડી નામની રેડીમેડ કાપડની દુકાનમાં પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝની ચાલી રહેલ વન ડે મેચનો સટ્ટો રમતા દુકાન માલિક વિનોદભાઈ ગોવિંદભાઈ કચેરિયા રહેઠાણ ભાભર તથા ટીનાભાઈ ઉર્ફે ડેકન સગારચંદ ઠક્કર રહેઠાણ ભાભર કાપડના વેપારના ઓથા તળે ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ઝડપાઈ ગયા હતા। પોલીસે સ્થળ ઉપરથી મોબાઈલ નંગ 5 કિંમત ₹3000 મળી કુલ ₹8500નો મુદ્દામાલ કબજે કરી બંનેને જેલને હવાલે કર્યા છે। પોલીસે વધુ વિગત મેળવવા કોર્ટમાં રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। આ અંગેની વધુ તપાસ પ્રવીણદાન ગઢવી ચલાવી રહ્યા છે। આમ ભાભરમાં ક્રિકેટ મેચનો સટ્ટો કાપડની દુકાનના ઓથા તળે ઝડપાતા અન્ય સટોડિયામાં ફફડાટ વ્યાપી ગયો છે। રાષ્ટ્રીય ભાજપ દ્વારા લોકસભા 2014 ચૂંટણીની કમાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સોંપી છે, જેને લઈ ગુજરાત ભાજપમાં આનંદોત્સવ છવાયો છે। જોકે ભાજપની આ રાષ્ટ્રવ્યાપી ખુશાલીમાં બનાસકાંઠા ભાજપે પણ પોતાનો સૂર પુરાવ્યો છે, જેમાં આજે સાંજે પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વરણીની ખુશાલીમાં આતશબાજી કરી આનંદ મનાવવામાં આવ્યો હતો।
આજે ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ ઉત્સાહ અને ઉમંગનો દિવસ છે. માન્ય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય 2014ની અંદર જે લોકસભાની ચૂંટણી થવાની છે એ કેન્દ્રીય ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે જ્યારે એમની વરણી થઈ છે ત્યારે અહીંયા આજે પાલનપુરના અંદર ગુરુ નાનક ચોકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફટાકડા ફોડી મોઢું મીઠું કરીને આજે ઉત્સાહ મનાવી રહ્યા છે. એ જ રીતે આખા ભારત વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તા આ ઉત્સાહને મનાવી રહ્યા છે અને ઉત્સાહથી એને ઉજવી રહ્યા છે. માન્ય નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષતામાં જ્યારે લડાશે ત્યારે ગુજરાત અને કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો કાર્યકર્તા કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. એના માટે અત્યારથી કટિબદ્ધ થઈને નરેન્દ્રભાઈની સાથે અમે કદમથી કદમ મિલાવીને કામ કરશું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. એમાં કોઈ બે મત નથી. અસ્તુ. ગોવામાં ચાલી રહેલ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 2014 લોકસભા ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ જાહેર કરાયા છે, જેને લઈ ભાજપમાં આનંદોત્સવ યોજાયો છે. જેમાં પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે જિલ્લા ભાજપ દ્વારા આતશબાજી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હરેશભાઈ જાની, પાલિકા પ્રમુખ હસમુખભાઈ પડિયાર, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશા, શહેર યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ ચૌધરી, પાલિકાના કોર્પોરેટરો, ભાજપના પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના વાસણ ગામે દૂધના ટેન્કર સાથે બાઇક ટકરાતા બાઇકમાં બેઠેલ યુવતીનું માથું ટેન્કરના ટાયરમાં આવી જતા ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું, જેથી સમગ્ર ગામમાં અરેરાટી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ડીસા તાલુકાના વાસણ ગામે રહેતા મંગુબેન જોગાજી ઠાકોર ઉંમર વર્ષ 35 ખેતરમાં કામ કરતા હતા. ત્યાં તેઓને ખેતરમાંથી વીછી કરડતા ખેતર માલિક તેઓને બાઇક નંબર GJ8AF 6596 પર બેસાડી દવાખાને લઈ જઈ રહ્યા હતા. ત્યારે વાસણ ગામના બસ સ્ટેન્ડ પાસે સામેથી આવી રહેલ દૂધના ટેન્કર નંબર GJ2Z 2244 સાથે અકસ્માત થતા બાઇક પર બેઠેલ મંગુબેનનું માથું ટેન્કરના પાછળના ટાયર નીચે આવી જતા તેમનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું. જે ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ જવા પામ્યું હતું અને સમગ્ર ગામમાં અરેરાટી મચી જવા પામી હતી. આ બાબતે જોરાજી કોનાજી ઠાકોર, રહેઠાણ વાસણ, તાલુકો ડીસાવાળાએ આગથાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ PSI ધાખડા ચલાવી રહ્યા છે. પાલનપુર તાલુકાના ભાવિસણા ગામ નજીક આજે બપોરે એક છકડો પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રસોઈ કામે જતા 5 વ્યક્તિ ઘાયલ થયા હતા. જોકે આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. વડગામ તાલુકાના નાળાસર ગામના પપ્પુભાઈ પટેલ આજે પાલનપુરના 4 મજૂરો લઈ છકડામાં ભાવિસણા ગામે જઈ રહ્યા હતા, જ્યાં ભાવિસણા નજીક છકડામાં ખામી સર્જાતા છકડો રોડ સાઈડમાં પલટી ગયો હતો. જોકે આ અકસ્માતમાં 3 મહિલા અને 2 પુરુષો ઘાયલ થયા હતા. ત્યારે આ ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાભર તાલુકાના મલીપુરા ગામ પ્રાથમિક શાળાની બાજુમાં જુગાર રમતા 6 શખ્સોને પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા છે. જોકે જુગારની લતે ચડેલ આઈસમો વિરુદ્ધ પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાભર પોલીસ સ્ટેશનના PSI JB આચાર્યએ પોતાની પોલીસ ટીમ સાથે ગતરોજ બાતમીના આધારે મલીપુરા ગામે ઓચિંતી રેડ કરી હતી, જ્યાં પ્રાથમિક શાળા નજીક જાહેરમાં જુગાર રમતા બળવંતજી ભેમાજી ઠાકોર, માનસુમજી મેવાજી, પ્રકાશજી ભેમાજી, વિષ્ણુ શોભાજી, ગણાભાઈ હીરાભાઈ તેમજ પ્રહલાદ મીણાજીને જુગાર રમતા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેમજ આ જુગારીઓ પાસેથી ₹350ના મુદ્દામાલ સાથે જુગારનું સાહિત્ય કબજે કરી જુગારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આમ ભાભર પોલીસે મલીપુરા ગામે રેડ કરી 6 જુગારીઓને ઝડપી પાડતા જુગારીયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આમ તો ઉંદરને ભગવાન ગણપતિનું વાહન માનવામાં આવે છે, પરંતુ ઘરમાં ઉંદર દેખાય તો તેને પાંજરે પૂરવા લોકો અધીરા બનતા હોય છે. ઉંદર એટલે મકાનમાં નુકસાનની નોબત આપતો જીવ, એટલે જ લોકો ઉંદરથી દૂર ભાગતા હોય છે. પણ કોઈ મકાનમાં એક સાથે 45 ઉંદરો સાથે પરિવાર જે મસ્તીથી રહેતો હોય તે વાત માનવામાં આવે ખરી? હા, આ વાત સાચી છે. પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં એક સૈની પરિવાર છેલ્લા કેટલાય મહિનાઓથી ઉંદરોની ફોજ વચ્ચે સુખ ચેનથી રહી રહ્યો છે. જોકે ઉંદરો પણ આ પરિવાર સાથે એટલા બધા હળી મળી ગયા છે કે ઘરમાં નુકસાન કરવાની વાત તો ક્યાંય રહી. અહીં તો ઉંદરો પરિવાર સાથે મોજ મસ્તી કરતા જોવા મળે છે. એટલે જ સૈની પરિવારે આ ઉંદરોને પોતાના સભ્યો જેટલો દરજ્જો આપ્યો છે અને ભગવાન ગણપતિના વાહન એવા ઉંદરોને શુકરના સંકેત માને છે.
और हमारे घर में सफेद कलर के उंदेड़े हैं, 42 उंदेड़े। जब से हम नेपाल से लाए उन्हें, जब से हमारे घर में बहुत तरक्की हुई है। हमारे सब बच्चे घर में उंदेड़ों के साथ खेलते हैं, कभी कोई नुकसान नहीं करते। और वो બેચલપુરામાં રહેતા બાબુભાઈ સૈનીએ નેપાળથી એક સફેદ ઉંદરની જોડ લાવી તેનો ઉછેર કર્યો હતો. જોકે સમય જતા આ ઉંદરોની ફોજ 45ની સંખ્યાએ પહોંચી છે. જોકે આટલા બધા ઉંદરો હોવા છતાં ઉંદરો ઘરમાં કોઈ નુકસાન કરતા નથી અને ડાયા ડમરાની જેમ આ ઉંદરોની ફોજ પરિવારના સભ્યો સાથે મોજ મસ્તી કરે છે. જ્યારે સૈની પરિવાર પણ આ ઉંદરોની ફોજને એક પરિવારના સભ્યોની જેમ ઉછેરી રહી છે અને ઉંદરોને ભગવાન ગણપતિનો શુભ સંકેત માની રહી છે. અને આ ઉંદરોના આગમન બાદ તેમના પરિવારમાં સુખ શાંતિ વધી હોવાનું પણ આ પરિવાર માની રહ્યો છે. हमारे घर में व्हाइट उंदर है, वो हमारे घर की सदस्य की तरह रहते हैं। हम उनके साथ खेलते हैं, बहुत मस्ती करते हैं। हम उनको जब दूध देते हैं तो हमको काटते भी नहीं है और बहुत अच्छी तरह से हमारे साथ रहते हैं। આમ ઉંદર વિનાના મકાન માટે ગણપતિને પ્રસાદ ચઢાવવાની બાધાઓ રાખતા લોકોને પાલનપુરમાં ઉંદરોની ફોજ વચ્ચે રહેતા સૈની પરિવાર ઉંદર પ્રેમના દર્શન કરાવી જાય છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભાજપે 2014 લોકસભા ચૂંટણીની કમાન સોંપી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં. બાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ સાથે નરેન્દ્ર મોદીને ચુનાવ સમિતિના અધ્યક્ષ જાહેર કરાયા. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નિયુક્તિ બદલ બનાસકાંઠા ભાજપે મનાવી ખુશાલી. પાલનપુર ખાતે ભાજપે આતશબાજી કરી મનાવ્યો આનંદોત્સવ. બનાસકાંઠામાં રવિવાર બન્યો રાહુકાળ. જિલ્લામાં સર્જાયા 3 અકસ્માત. પાસણ ગામે ટેન્કરની ટક્કરથી યુવતીનું મોત, જ્યારે 2 જુદા જુદા અકસ્માતમાં 7 વ્યક્તિ થયા ઘાયલ. પાલનપુરમાં ઉંદરોની ફોજ વચ્ચે સુખ શાંતિ રહે છે સૈની પરિવાર. ડાયાડમના નેપાળી ઉંદરો સૈની પરિવાર માટે લાવે છે શુભ સંકેત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.